સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાનો છીએ. સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ તો પ્રથમ ટોપિક રહેલો છે કે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઠીક છે, ખબર છે કે ભાઈ ગુજરાતમાં છે, કચ્છમાં છે, પણ આપણે આના સાથે ધોળાવીરાની ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવવાના છીએ જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. એના પછી એક મરચાનો રાજા, એ હવે એક વિચિત્ર ટોપિક છે. કારણ કે એમસીક્યુ અહીંથી આવી શકે એમ છે કે ભાઈ કયા રાજ્યનો કહેવાય છે, અથવા તો ટોપ 5માં નીચેમાંથી કયું મરચું સમાવેશ છે, તો એની વાત કરશું. અને આપ સૌ જાણો છો કે અત્યારે પાર્લામેન્ટનું સેશન, મોન્સૂન સત્ર ચાલુ છે, તો ઘણા બધા બિલ આવતા હશે. મેં અગાઉ કીધેલું હતું એ મુજબ કે જે બિલ આવશે આપણે જોતા જશું. નેવિગેશન બિલ માટે દરિયાઈ સહાય 2021 બિલ વિશે વાત કરવાના છીએ. એના પછી ફૂડ સિસ્ટમ સમિટ થઈ છે, તો એના ઉપર પણ વાત કરવાના છીએ. તો શરૂ કરીએ મિત્રો. તો પ્રથમ ટોપિક રહેલો છે કે શહેર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. એ સાથે જ તે ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગયેલ છે. ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગયેલ છે. ટોટલ તમે જુઓ તો 40માંથી 32 જે છે એ મેનમેડ અથવા તો કલ્ચર એટલે કે સાંસ્કૃતિક છે, 7 જે છે એ કુદરતી છે અને 1 એ મિશ્ર છે. તો એ મુજબ ભારતની ટોટલ 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ રહેલી છે. તો તાજેતરમાં ગુજરાતમાં સ્થિત ધોળાવીરાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે અને 40મી સાઇટ બનેલી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો મેળવનાર ભારતમાં પ્રાચીન જે સિંધુ સભ્યતા હતી, સિંધુ ખીણ હતી, એ સભ્યતાનું પ્રથમ સ્થળ છે. જો સમજો, ભારતની અંતર્ગત જે સિંધુ સભ્યતાના અવશેષ મળી રહ્યા છે, જે સિટી મળી રહ્યા છે, એમાં સિંધુ સભ્યતાનું સિટી હોય અને વર્લ્ડ હેરિટેજ સાઇટનું એને કહેવાય કે બિરુદ મળેલું હોય, એવું આ ધોળાવીરા પ્રથમ છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ભારત ઉપરાંત ઇટાલી, સ્પેન, જર્મની, ચીન અને ફ્રાન્સ પણ ઇવન કે એ આ દેશની અંતર્ગત 40 કે તેથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ રહેલી છે. ખાલી ભારત એક જ એવું નથી કે જે 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટલી, સ્પેન, જર્મની, ચીન, ફ્રાન્સ, ત્યાં આ દેશની અંતર્ગત પણ 40 કે તેથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ રહેલી છે. ધોળાવીરા વિશે માહિતી મેળવીએ મિત્રો. ધોળાવીરા એક હડપ્પન સમયગાળાનું શહેર છે જે કચ્છના રણમાં ફેલાયેલ ટાપુઓમાંથી જે ખદીર ટાપુ કહીએ છીએ ત્યાં 100 હેક્ટરમાં આવેલું છે. સો ક્લાસની માટે સારો પ્રશ્ન થઈ શકે, કયા ટાપુ નજીક? તો કે ખદીર ટાપુ પર અથવા તો ખદીર ટાપુ પર જ 100 હેક્ટરમાં આવેલું આ ધોળાવીરા સિટી રહેલું છે. એનો સમયગાળો તો કે ઈસવીસન પૂર્વે 3જી અને મધ્ય બીજી એટલે અંદાજિત 150 વર્ષ જેટલું આપણે ગણી શકીએ. કે 0 લઈએ ઈસવીસનને તો ઈસવીસન પૂર્વે 3જી અને બીજી સદીના મધ્ય સુધી બીજી સહસ્ત્રાબ્દીના વચ્ચે હોવાનું માનવામાં આવે છે. ધોળાવીરા સિંધુ સંસ્કૃતિના 5 સૌથી મોટા શહેરોમાંનું એક છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે ધોળાવીરા જે છે એ સિંધુ સભ્યતાના જે 5 સૌથી મોટા શહેરો મળે છે ને એમાં 5મા નંબર ઉપર જ છે ધોળાવીરા. હવે તો આગળના 4 કયા છે એ પણ જણાવીશું, એ પણ હું જણાવીશ. સો પણ અત્યારે એટલું યાદ રાખી લો કે ભાઈ ધોળાવીરા જે છે એ સિંધુ સંસ્કૃતિના જે સૌથી મોટા 5 શહેરો મળે છે એમાંનું એક છે, એટલે 5મું છે. વર્તમાનમાં ગુજરાતના ભુજથી આશરે 250 કિલોમીટર દૂર આ સિટી આવેલું છે અને ત્યાંથી 2 મોસમી નદીઓ પણ વહે છે. એનું એકનું નામ છે માનસર અને એક છે મનહર. એકનું નામ છે માનસર અને એકનું નામ છે મનહર. તો આ મોસમી નદીઓ પણ આ વિસ્તારમાંથી જે છે વહે છે. આને યાદ રાખજો ખાસ. હવે એની અધર બીજી લાક્ષણિકતાઓ જોઈએ તો કીધું એ મુજબ કે ધોળાવીરા જે છે એ સિંધુ સંસ્કૃતિના 5 જે સૌથી મોટા શહેરો મળે છે એમાંનું એક એટલે કે 5મા ક્રમનું છે. તો અન્ય કયા છે? તો કે જો પાકિસ્તાનમાં સ્થિત મોહેન્જો-દરો, ગણવારીવાલા અને હરપ્પા. તો ત્રણે ત્રણ સૌથી મોટી સાઇટ રહેલી છે. ત્રણે ક્યાં છે? તો કે પાકિસ્તાનમાં છે મોહેન્જો-દરો, ગણવારીવાલા અને હરપ્પા. તો આ 3 થઈ. આ ચોથા નંબરે છે ભારતમાં હરિયાણામાં જે રાખી ગઢી છે ને, પૂછે છે રાખી ગઢી ક્યાં આવેલું છે? તો હરિયાણામાં આવેલું છે. તો એ ચોથા નંબરે છે અને 5મા નંબરે મિત્રો આપણું ધોળાવીરા છે. સો ફર્સ્ટ 3 કહેવાય કે સિંધુ સભ્યની સૌથી મોટી સાઇટમાં મોહેન્જો-દરો, ગણવારીવાલા અને હરપ્પા પાકિસ્તાનમાં, ચોથા નંબરની સૌથી મોટી સાઇટ રાખીગઢ હરિયાણા ભારત અને 5મા નંબરે ધોળાવીરા ગુજરાત ભારત.
તો આ રીતે સભ્યતાનું પાંચમું સૌથી મોટું સિટી જે છે એ રહેલું છે. ધોળાવીરા સાઇટ પર કિલ્લેબંધ ગઢ જો કઈ કઈ વસ્તુ મહત્વની છે જોવા મળે છે. એક તો આખો કિલ્લાબંધ ગઢ છે, કિલ્લો બનાવેલો હોય એ પ્રકારનો. મધ્યમાં એક સિટી છે અને એક નીચલું શહેર પણ મળી આવેલું છે. તમે જોશો સિટાડેલ ને હાયર સિટીની પ્રકારની આખી સિસ્ટમ હતી. તો કિલ્લેબંધ છે, મધ્યમાં એક સિટી છે અને એક નીચલું શહેર પણ મળી આવેલું છે. ઇવન જે ધોળાવીરા સિટી છે એની દિવાલ તમે જુઓ ને તો રેતીના પથ્થર કે ચૂનાના પથ્થરમાંથી બનેલી છે. જ્યારે અન્ય હડપ્પાના જે સિટી રહેલા હતા ને એમાં જે છે ને માટીથી જે ઈંટ બનાવેલી છે ને એની દિવાલો બનાવેલી હતી. તો અન્ય સિટીમાં જે ઈંટો છે, માટીથી બનાવેલી ઈંટો એની દિવાલ બનાવેલી હતી. જ્યારે ધોળાવીરાની અંતર્ગત રેતીના પથ્થર કે ને બલુઆ પથ્થર અથવા તો ચૂનાના પથ્થરમાંથી જે છે દિવાલ જે છે એ બનાવવામાં આવેલી છે. તેની જળ વ્યવસ્થાપન પ્રણાલી, બહુસ્તરીય સુરક્ષા પ્રણાલી, ઉત્પાદનમાં પથ્થરનો વ્યાપક ઉપયોગ, આ જે બધું ઉત્પાદન કરતા પથ્થરનો મહત્તમ ઉપયોગ કરતા, આને સિવાય સ્મશાન જેવી વિશેષ પદ્ધતિઓની અનન્ય લાક્ષણિકતાઓ ધરાવે છે. એટલે અન્ય શહેરોની સાપેક્ષમાં આ બધા માટે શું છે તો કે વિવિધતા ધરાવે છે અને માત્ર અહીં જોવા મળે છે. ખોદકામ દરમિયાન જ્યારે એ ધોળાવીરાનું ખોદકામ કરતા હતા તો એ દરમિયાન તાંબુ, પથ્થર, ટેરાકોટા, પકવેલી માટી હોય ને એને ટેરાકોટા કહેવાય. તો તાંબુ, પથ્થર, ટેરાકોટાના આભૂષણ, આના સિવાય સોનું અને હાથી દાંતની બનેલી કલાકૃતિઓ પણ મળી આવેલી છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે ભાઈ ધોળાવીરાના ખોદકામ કરવા દરમિયાન કઈ કઈ વસ્તુઓ મળેલી હતી. તાંબુ, પથ્થર, ટેરાકોટાના આભૂષણ છે, સોનું અને હાથી દાંતની બનેલી કલાકૃતિઓ. સિંધુ ખીણ સભ્યતા એટલે કે IVC ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ના અન્ય સ્થળોમાં જોવા મળતી કબરોથી વિપરીત એટલે કે સિંધુ સભ્યતાના જે અન્ય શહેરો, ધોળાવીરાની વાત કરીએ જે અન્ય શહેરો રહેલા છે તો ત્યાં જે કબર મળે છે તો એની સાપેક્ષમાં ધોળાવીરા અલગ છે. કારણ કે ધોળાવીરામાં મનુષ્યના કોઈ મૃત અવશેષો મળ્યા નથી. વાં શું થાય છે કે અવશેષો મળે છે, ઘણી જગ્યાએ ખોપડીને એવું મળે છે બધું. તમે વાંચશો એટલે ખબર પડશે. પણ ધોળાવીરામાં પર્ટિક્યુલર કોઈ મનુષ્યના મૃત અવશેષ જે છે પ્રાપ્ત થયેલા નથી. અહીં મળી આવેલી તાંબાની પીગળતી ભઠ્ઠીઓ, તાંબાને પીગાળવાની જે ભઠ્ઠીઓ હોય એ સૂચવે છે કે ધોળાવીરામાં રહેતા હડપ્પાવાસીઓ ધાતુશાસ્ત્રથી વાકેફ હતા. જો આ ખૂબ સરસ મજાનું વાક્ય છે એક્ઝામ માટે કે ધોળાવીરામાં રહેતા જે પણ હડપ્પાવાસીઓ હતા એ ધાતુશાસ્ત્રથી વાકેફ હતા કે એટલે ધાતુશાસ્ત્ર તે જાણતા હતા કે તો ક્યાંથી ખબર પડશે તો કે તાંબાને પીગાળવાની ભઠ્ઠીઓ આવેલી છે. એટલે પીગાળીને અલગ અલગ વસ્તુઓ બની શકે, ઇવન મિક્સર ધાતુ પણ બનાવી શકે છે. તો એ ધાતુશાસ્ત્રથી વાકેફ હતા, એને જાણતા હતા. તે ઓનિક અને છીપ જેવા અર્ધકિંમતી રત્નોથી બનેલા ઝવેરાતોના ઉત્પાદનનું કેન્દ્ર પણ હતું. તો જો યાદ રાખજો, અર્ધકિંમતી રત્નોથી બનેલા જે ઝવેરાત હોય છે એના ઉત્પાદનનું કેન્દ્ર પણ ધોળાવીરા હતું. ઇવન અહીંથી જે છે લાકડાની નિકાસ કરવામાં આવતી હતી. જે લાકડું આવે છે ને એની નિકાસ અહીંથી કરવામાં આવતી. મેસોપોટેમિયા, ચલો મિત્રો આ તમે કોમેન્ટ કરજો. હા, મેસોપોટેમિયાની સંસ્કૃતિ એટલે કયા દેશની સંસ્કૃતિ થાય છે? તો મેસોપોટેમિયાના પતન સાથે ધોળાવીરાનું પણ પતન થઈ ગયું. એનું કારણ શું હશે કે ધોળાવીરા અને મેસોપોટેમિયા એકબીજા સાથે કંઈક સંકળાયેલા હશે અને જે આ અર્થતંત્રનો એકીકરણનો સંકેત આપે છે. આવી ને વાત કે ભાઈ મેસોપોટેમિયા ધોળાવીરા જોડાયેલા હતા, મેસોપોટેમિયાનો અંત થઈ ગયો, એના આધારે ધીરે ધીરે થતા ધોળાવીરાનું પણ પતન થાય છે. એટલે કે લગભગ બંનેના અર્થતંત્ર જે એકીકરણ હતા એટલે કે સમન્વય હતા, જોડાયેલા હતા. હડપ્પાના લોકોએ દરિયાઈ વેપાર કર્યો હતો અને મેસોપોટેમિયાના પતન પછી તેમને તેમનું મોટું બજાર ગુમાવ્યું હતું. તો આપણે અહીંથી કહેવાય કે ભાઈ દરિયાના માર્ગે વેપાર થતો હતો, પરંતુ મેસોપોટેમિયાનું પતન થઈ ગયું, આખી સંસ્કૃતિ નાશ થઈ ગઈ અથવા ઘટી ગઈ, તો પછી વ્યાપાર ધીરે ધીરે શું થશે, ઘટવા લાગશે. તો એક મોટું બજાર જે છે એ શું થઈ ગયું, જતું રહ્યું. અને તેમના સ્થાનિક ખાણકામ છે, ઉત્પાદન છે, માર્કેટિંગ છે અને નિકાસની ઘણી બધી અસર થઈ ગઈ. હવે વેપાર થતો નથી તો ઓફકોર્સલી જે તે વિસ્તાર હોય છે ત્યાંનું જે અર્થતંત્ર હોય, ઇકોનોમી જે હોય એ પડી ભાંગે ને કે ભાઈ અન્ય દેશમાં જે છે કે નિકાસ ને એવું નહીં થાય, માર્કેટિંગ વધારે થશે નહીં, ઉત્પાદન કોઈ ખરીદવા તૈયાર નથી, તો આ બધા ઉદ્યોગ શું થાય, નાશ પામવા લાગે. ઈસવીસન પૂર્વે 2000થી ધોળાવીરામાં વાતાવરણ પરિવર્તન એવું પણ કહેવાય છે. જો એક આ ફેક્ટર છે, આની સિવાય અન્ય ફેક્ટરમાં ક્યાં ક્યાં આવશે ધોળાવીરાના પતન માટેમાં? એક તો આપણે જોયું કે ભાઈ આ મેસોપોટેમિયા સંસ્કૃતિ નાશ પામી, એની ઇફેક્ટ આવી. આની સાથે જે ઉદ્યોગને બધા એ ઘટવા લાગ્યા. ત્રીજી વસ્તુ એવું કહે છે કે આજથી 2000 વર્ષ ઈસવીસન પૂર્વે 2000થી ધોળાવીરામાં જે છે વાતાવરણમાં પરિવર્તન અને સરસ્વતી જેવી નદીઓ સુકાઈ જવાના કારણે ભયંકર દુષ્કાળની શરૂઆત થઈ.
અને દુષ્કાળ અને અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે રહેવાસીઓએ ગંગાની જે ખીણ છે, દક્ષિણ ગુજરાત છે અને મહારાષ્ટ્રથી આગળ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. તો આ જે વિસ્તાર હતો કે જ્યાં લોકો વસે છે, હવે આ નદીઓની બધું સુકાવા લાગે છે, પાણી વિના તો ચાલશે, તો ધીરે ધીરે પોતાનો વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં સેટ થતા ગયા અને એ ધોળાવીરા જે છે એ એઝ અ ઇતિહાસ બનીને રહી ગયું. એના પછી સેકન્ડ ટોપિક મિત્રો ઇમ્પોર્ટન્ટ હતો મરચાનો રાજા. મરચાનો રાજા, તો ખાસ કરીને યાદ રાખો સ્ટેટ છે નાગાલેન્ડ. થોડુંક હાઇલાઇટમાં છે, યાદ રાખજો નાગાલેન્ડ. નાગાલેન્ડના આ મરચાને ભૂત જલોકિયા, જો હોય ને અલગ અલગ નામ છે, ભૂત જલોકિયા, ઇવન ઘોસ્ટ પેપર અથવા તો ભૂતિયા મરચું તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકલ નેમ છે બધા એના, ઘોસ્ટ પેપર, ભૂત જલોકિયા અથવા તો ભૂતિયા મરચું તરીકે ઓળખવામાં આવે છે. ઇવન આ જે મરચું તમે જોવો છો આને 2008ની સાલમાં જીઆઈ ટેગ પણ પ્રાપ્ત થયેલ છે. જીઆઈ ટેગ આવે ને એ પણ એને પ્રાપ્ત થયેલો છે. નાગા રાજા મિર્ચને વિશ્વનું સૌથી તીખું મરચું માનવામાં આવે છે. આ એનો ફેક્ટ ડેટા છે, ઇમ્પોર્ટન્ટ છે કે રાજા મિર્ચ કયા રાજ્યનું મરચું, તો કે નાગાલેન્ડ. વિશ્વનું સૌથી તીખું મરચું નીચેમાંથી કોને માનવામાં આવે છે? રાજા મિર્ચને. કયા રાજ્યમાં છે? તો કે નાગાલેન્ડમાં. તો વિશ્વનું સૌથી તીખું મરચું માનવામાં આવે છે અને તે સ્કોવેલ હિટ યુનિટ્સ એટલે કે SHUs એના મુજબ વિશ્વના સૌથી કહેવાય ને તીખા મરચાની યાદી હોય ને એમાં ટોચ 5માં પણ જળવાઈ રહેલું છે. તો એક સંસ્થા છે જે નક્કી કરે કે ભાઈ વિશ્વના સૌથી તીખા મરચા કયા રહેલા છે, તો એની અંદર ટોપ 5માં જે છે આ રાજા મિર્ચ પણ સમાવેશ થયેલ છે. એના પછીનો એક ટોપિક જોઈએ મિત્રો, નેવિગેશન માટેનું ઇમ્પોર્ટન્ટ બિલ જે છે ઇન્ટ્રોડ્યુસ થયું છે. તો નેવિગેશનલ બિલ માટે દરિયાઈ સહાય 2021. તો તાજેતરમાં સંસદ દ્વારા પરંપરાગત જે નેવિગેશનલ સહાયતા એટલે કે લાઇટ હાઉસને સંચાલિત કરનાર 9 દાયકા જૂના, હવે તમને ખબર હોય તો કિનારે છે ને લાઇટ હાઉસ હોય આખું અને ત્યાંથી આમ બધું ચાલતું હોય, તો એક પ્રકારનું સંચાલનની વ્યવસ્થા હોય, એનાથી આમ કહેવાય ને ગાઈડન્સ મળે, સહાયતા મળે. દરિયો હોય, અહીં જહાજ રાખીને ઊભું હોય અને લાઇટ હાઉસ હોય તો એમાં લાઇટ નહીં થતું હોય, આમ ફરતું હોય ને, તો એ જાણે કે હા ભાઈ કિનારો છે તો ત્યાં જઈ શકે. તો લાઇટ હાઉસને સંચાલિત કરનાર 9 દાયકા જૂનો એક કાયદો હતો, એનું નામ છે પ્રકાશ સ્તંભ અધિનિયમ 1927. પ્રકાશ સ્તંભ અધિનિયમ 1927 એને રદ કરવા અને એનું સ્થાન લેવા માટે ઐતિહાસિક એક મેરીટાઈમ આસિસ્ટન્સ ફોર નેવિગેશનલ બિલ 2021 જે છે પસાર કરેલું છે. તો યાદ રાખજો પ્રકાશ સ્તંભ અધિનિયમ 1927 હતો જે ખાસ કરીને નેવિગેશન સહાયતા માટે હતો, લાઇટ હાઉસ માટે. તો એને દૂર કરી અને મેરીટાઈમ આસિસ્ટન્સ ફોર નેવિગેશનલ બિલ 2021 જે છે ઇન્ટ્રોડ્યુસ થયેલું છે, સંસદમાંથી પસાર થયેલું છે. ખરડાની કેટલીક મુખ્ય જોગવાઈઓ પર વાત કરી લઈએ. ખરડાનો વિસ્તાર, તો કે આ ખરડો પ્રાદેશિક પાણી ખંડીય શેલ્ફ એટલે જેને કોન્ટિનેન્ટલ શેલ્ફ કહેવાય ને, એ જોઈ લઈએ કોન્ટિનેન્ટલ શેલ્ફ કોને કહેવાય. જેમ કે કચ્છના રણનો વિસ્તાર બનેલો છે એ રીતે. એકચ્યુઅલી સમુદ્ર કંઈક આ રીતે હોય, તો આ જેનો ભાગ છે ને અને ખંડીય છાજલી કહેવાય, કોન્ટિનેન્ટલ શેલ્ફ, અને કોન્ટિનેન્ટલ સ્લોપ કહેવાય, ખંડીય ઢાળ, અને કોન્ટિનેન્ટલ રાઇઝ આવે, ખંડીય ઊભા. પછી એબેસાલ પ્લેન, દરિયાના મેદાન ને બધું આવે. તો આ જે વિસ્તાર છે આપણે છબછબિયા કરતા હોય ને ત્યાંથી થોડોક અંદર લગી લો, તેને ખંડીય છાજલી અથવા તો કોન્ટિનેન્ટલ શેલ્ફ, ખંડીય શેલ્ફ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાં તો ખરડાનો વિસ્તાર એટલે ક્યાં સુધી આ લાગુ પડશે, આ બિલ પસાર થયેલું છે તો ભાઈ ક્યાં સુધી લાગુ પડશે? પ્રાદેશિક પાણી, ઇન્ડિયાની અંદરનું જે પાણી છે તે, ખંડીય શેલ્ફ, કોન્ટિનેન્ટલ શેલ્ફ, આના સિવાય વિશેષ આર્થિક ઝોન, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન સહિતના વિવિધ દરિયાઈ વિસ્તારો આવરી લેતા ભારતભરમાં લાગુ થશે. ઇન્ડિયાની અંતર્ગત જે પણ અથવા તો ઇન્ડિયાની બોર્ડરમાં જે પણ પાણીવાળા ક્ષેત્રો આવે છે ત્યાં બધાય લાગુ પડશે, એ સમુદ્ર હોય કે નદી હોય. ડિરેક્ટોરેટ જનરલ ઓફ નેવિગેશન આસિસ્ટન્સ, તો આ ખરડાની અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એક નેવિગેશન આસિસ્ટન્સના ડાયરેક્ટર જનરલ, ભાઈ કોઈ આખું સિસ્ટમ ડેવલપ કરે છે તો કોઈક વ્યક્તિ તો સંભાળનાર હોવો જોઈએ ને. તો નેવિગેશન આસિસ્ટન્સના ડિરેક્ટર જનરલની નિમણૂક કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, જે આના ઉપર આખો વોચ રાખશે. ડાયરેક્ટર જનરલ કેન્દ્ર સરકારના નેવિગેશન સંબંધિત બાબતો અંગે સલાહ પણ આપશે. તો હવે સ્પેશિયલી નેવિગેશન માટે ઓફિસર અથવા તો કહેવાય કે ભાઈ નિમણૂક કરે છે, તો ભારત સરકારને જે છે નેવિગેશન સંબંધિત જે પણ બાબત હશે એમાં એના અંગે એની સલાહ પણ આપશે. કેન્દ્રીય સલાહકાર સમિતિ એક એનું પણ નિર્માણ કરશે. તો કેન્દ્ર સરકાર કેન્દ્રીય સલાહકાર સમિતિની નિમણૂક કરી શકે છે.
આ વિધેયક એટલે કે આ ખરડાથી પ્રભાવિત હિતોનું પ્રતિનિધિત્વ કરનારાઓ અથવા આ ક્ષેત્રનું વિશેષ જ્ઞાન ધરાવતા લોકોનો સમાવેશ થશે. તો આપણે કીધું કે ભાઈ ખાસ કરીને જે પાણી છે રહેલું છે, સમુદ્રનું પાણી અથવા તો વોટેવર આપણા ક્ષેત્રમાં જે પણ વોટર આવે છે, ઇન્ડિયા ક્ષેત્રમાં જે પણ વોટર આવે છે ને નેવિગેશન સહાયતા માટે રહેલું છે. તો આ તમામ વસ્તુ ઉપર જે કહેવાય ને માસ્ટર બ્લાસ્ટર હોય, વિશેષ જ્ઞાન ધરાવતા લોકો હોય, તો આ વિશેષ જ્ઞાન ધરાવતા લોકોનો સમાવેશ કરી અને જે છે કેન્દ્રીય સલાહકાર સમિતિનું નિર્માણ થશે, જેને કેન્દ્ર સરકાર જે છે એ આની પાસેથી સલાહ લેશે અથવા તો આ લોકોને સલાહ આપશે. ખરડાની કેટલીક જોગવાઈઓ પર પણ આપણે ધ્યાન આપીએ મિત્રો. તો સરકાર નીચેની બાબતો પર કેન્દ્રીય સલાહકાર સમિતિ પાસેથી સલાહ માંગી શકે છે. આપણે કીધું ને કે કેન્દ્રીય સલાહકાર સમિતિનું નિર્માણ થશે અને સરકાર જે છે એની પાસેથી સલાહ કહેવાય કે સલાહ માંગી શકે છે. તો કઈ કઈ બાબતો પર? તો એક છે નેવિગેશન સહાય અથવા તો નેવિગેશન એડ્સની સ્થાપના. ખાસ કરીને નેવિગેશન એડ્સની સ્થાપના. આ એડ્સ એટલે કે એડવર્ટાઇઝમેન્ટનું સંવર્ધન, તેમાં ફેરફાર અથવા દૂર કરવા. આ એડ્સ સંબંધિત કોઈ પણ દરખાસ્તોને ખર્ચ અથવા તો પેટા સમિતિની નિમણૂક. ભાઈ સમિતિ છે એની ઓલરેડી એક બીજી પેટા સમિતિ પણ બનાવી શકે છે. તો નેવિગેશન માટે જે પણ વસ્તુની જરૂર પડે છે એના ઉપર ભાર આપશે. શિપિંગ સેવાઓનો નેવિગેશન સપોર્ટ અને મેનેજમેન્ટ. જે શિપિંગ સેવાઓ ચાલે છે એના માટે નેવિગેશનનો સપોર્ટ અને મેનેજમેન્ટ એની વાત કરીએ તો કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે નેવિગેશન અને શિપિંગ સેવાનો વિકાસ, જાળવણી અને વ્યવસ્થાપન માટે જવાબદાર રહેશે. શિપિંગ સર્વિસ લાઈક કે ભાઈ બીજા દેશમાંથી આપણે એ બધું આવતું હોય છે, આના સિવાય આપણા દેશમાં આંતરદેશીય વેપાર તો થતો હોય ને જળમાર્ગનો ઉપયોગ થઈને, તો ત્યાં નેવિગેશનના સપોર્ટ અને મેનેજમેન્ટ જે છે એને જવાબદાર રહેશે કેન્દ્ર સરકાર. ખરડાની મુખ્ય જોગવાઈમાં તાલીમ અને પ્રમાણપત્રની પણ વાત કરી લઈએ. તો ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને માન્ય તાલીમ પ્રમાણપત્ર વિના કોઈ પણ સ્થળે નેવિગેશન અથવા તો શિપિંગ સેવા સંપૂર્ણપણે ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તો ભાઈ આખી નેવિગેશન સિસ્ટમ ચલાવે છે એટલે ખબર તો હોવી જોઈએ ને કેવી રીતે નેવિગેશન થાય, અથવા જે પણ સાઇન હોય, જરૂરિયાત ઊભી થતી હોય એના વિશેની માહિતી એને હોવી જોઈએ. તો ભાઈ સરકારે એવી જોગવાઈ કે કોઈ પણ વ્યક્તિ હોય એ માન્ય તાલીમ પ્રમાણપત્ર નહીં હોય એની પાસે, તો તે કહેવાય ને કે નેવિગેશન એટલે કે સહાયક પ્રવૃત્તિઓ સહિત ખાલી પોતે નેવિગેશન તો ઠીક છે, એની સાથે જે પણ પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય અથવા તો શિપિંગ સર્વિસ રહેલી છે એ સંપૂર્ણ ચલાવવા ઉપર મંજૂરી આપી શકે નહીં, સિવાય એની પાસે સર્ટિફિકેટ ન હોય. સર્ટિફિકેટ હોય તો પછી એને બધી ટ્રેનિંગ બધું લીધેલું છે, કંઈ પ્રોબ્લેમ આવે નહીં. વિવાદનો ઉકેલ થાય તો વિવાદ થાય કે તો શિપિંગની બાકી રકમ હોય, ખર્ચ અથવા ખર્ચ માટે દરિયાઈ સહાયને લગતા કોઈ પણ વિવાદ હોય, વિવાદના સ્થળે અધિકાર ક્ષેત્ર ધરાવતા હોય, સિવિલ કોર્ટ હોય, તો એના દ્વારા જે છે સુનાવણી કરવામાં આવશે. કોના દ્વારા? તો કે સિવિલ કોર્ટ દ્વારા જે છે સુનાવણી કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે. તો જે પણ કહેવાય કે ને વિવાદ થશે, બિલ પસાર થાય છે ભાઈ, નવો શિપિંગને લઈને નેવિગેશનને લઈને ખાસ કરીને કાયદાની બધું આવે છે, તો જે પણ વિવાદ થશે, ચાહે પછી ખર્ચ બાબતમાં હોય કે વટેવર અન્ય સ્થળ બાબતના અધિકાર ક્ષેત્રની વાત હોય, તો એ બધા સિવિલ કોર્ટ દ્વારા જે છે સુનાવણી કરશે અને એનો નિર્ણય લેવામાં આવશે. હવે નવા કાયદાની જરૂરિયાત શા માટે છે? તો નેવિગેશન સંબંધિત ગતિવિધિઓને એક સંપૂર્ણપણે યોગ્ય વૈધાનિક માળખું પ્રદાન કરવા માટે. જે પણ નેવિગેશન પ્રક્રિયા ચાલી રહી છે તો એને સંપૂર્ણ એક વૈધાનિક માળખું, કાયદા બધું ઘડી અને વ્યવસ્થિત એને સંચાલિત કરવા માટે એક કાયદાની ખાસ જરૂરિયાત હતી, જે નેવિગેશન માટે દરિયાઈ સહાયની આધુનિક ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે અને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ હેઠળ ભારતની જવાબદારીઓને અનુરૂપ હોય. તો જે પણ આંતરરાષ્ટ્રીય કરાર રહેલા છે, ઘણા ફ્રી ટ્રેડ એરિયા બધું હોય ને, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન હોય છે, ટેક્સેશન આખી સિસ્ટમ રહેલી છે, તો આ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે પણ કાયદાઓ રહેલા છે, ભારત એ કાયદાઓને અનુસાર ભારતની પણ જવાબદારીઓ છે કાયદાઓ મુજબ ચાલુ, તો એ બધા વસ્તુને ધ્યાનમાં રાખી અને નેવિગેશન માટે એક આધુનિક નિયમોની જરૂરિયાત હતી, તો એના માટે આ કાયદો જે છે લઈ આવવા આવશે. નવા કાયદા હેઠળ ફાયદા શું હશે? તો નેવિગેશન અને શિપિંગ સેવા માટે સહાયને લગતી બાબતો માટે વધુ સારું કાનૂની માળખું પૂરું પાડશે. તો કાયદામાં જોગવાઈ હશે એના મુજબ તમે જો કે નેવિગેશન અને શિપિંગ એના માટે સેવાને લગતી સહાય જે હોય એના માટે સ્પેશિયલી એક સારામાં સારું કાયદાકીય માળખું પૂરું પાડવામાં આવશે. શિપિંગની સલામતી અને કાર્યક્ષમતા એની એફિશિયન્સી વધારવા માટે ઇવન પર્યાવરણનું રક્ષણ કરવા માટે શિપિંગ સેવાનું સંચાલન. ખાલી ભાઈ આપણે જહાજ ફેરવતા જ રહીએ તો ભાઈ પર્યાવરણને પણ નુકસાન તો આવશે ને, તો પર્યાવરણનું રક્ષણ કરવા માટે પણ શિપિંગ સેવાનું સંચાલન કરવામાં આવશે. શિપિંગ સેવાના ઓપરેટરો માટે હવે આખી સર્વિસ ચલાવી છે તો એને ઓપરેટર માટે તાલીમ આપવી પડે,
તાલીમમાં ક્લિયર થઈ જાય, પાસ થાય કે યોગ્ય છે ચલાવવા માટે, તો એને પ્રમાણપત્ર પણ આપવામાં આવે. તો તાલીમ અને પ્રમાણપત્ર મારફતે આંતરરાષ્ટ્રીય ધોરણો અને કૌશલ્યના વિકાસને અનુરૂપ નેવિગેશન માટે ટેકો આપવામાં આવશે. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે જે કાયદા હોય છે એ બધાને જ્ઞાન અપાવશે અને એના મુજબ જે છે નેવિગેશન માટેની સહાય જે છે આપવામાં આવશે. સલામત અને અસરકારક નેવિગેશન માટે, સલામતી અને અસરકારક રીતે નેવિગેશન માટે ડૂબી ગયેલા હોય, ફસાયેલા જહાજ હોય એને ઓળખવા માટે, કોઈ જહાજ ડૂબી ગયા હોય કે ફસાઈ ગયેલા હોય તો એ બધા જહાજોની ઓળખ માટે સામાન્ય પાણીમાં કાટમાળને ઓળખવામાં પણ આવશે, જેથી કરીને નેવિગેશનની અંતર્ગત એની કંઈ દખલગીરી આવે નહીં, કે જહાજ બધું તૂટી ગયેલું હોય કે ફસાઈ ગયેલું હોય તો એ કંઈ નડે નહીં. શિક્ષણ છે, સંસ્કૃતિ છે અને પર્યટન. શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યટન એને ધ્યાનમાં રાખીને લાઇટ હાઉસનો વિકાસ કરાશે. પર્યટન તો વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો એને ધ્યાનમાં રાખીને લાઇટ હાઉસનો વિકાસ થશે, જે તેમની પર્યટન ક્ષમતાનો લાભ લઈને દરિયાકાંઠાના વિસ્તારમાં અર્થતંત્રમાં ફાળો આપશે. કીધું ને, પર્યટનને વધારે ભાર આપશે. ટુરિસ્ટ જે દરિયા કિનારે લોકો ફરવા તો ખાસ આવે, તો એ મુજબ આખું એટલો ડેવલપ કરશે જેથી કરીને લોકો વધારે એટ્રેક્ટ થાય, વધારે લોકો એટ્રેક્ટ થશે, દરિયા કિનારા તરફ વધારે ફરવા આવશે, તો દરિયા કિનારા ધરાવતા જે પણ વિસ્તાર હશે એની ઇકોનોમી, એના અર્થતંત્રને ફાયદો થશે. એના પછીનો ચોથો ટોપિક છે મિત્રો, ફૂડ સિસ્ટમ સમિટ. તો કંઈક યુનેસ્કો જેવું લાગે છે, યુએન જેવું તો લાગે છે. તો ફૂડ સિસ્ટમ સમિટનું આયોજન છે એ રોમમાં કરવામાં આવ્યું છે. ચલો અહીંથી બીજો એક પ્રશ્ન પૂછું છું મિત્રો, જવાબ કોમેન્ટ કરજો કે રોમ જે છે, રોમ એ ક્યાં આવે, તો કયા દેશનું કેપિટલ કે જોડાયેલું છે એ સાથે. તો રોમ ક્યાં આવે છે કોમેન્ટ કરીને જણાવજો. યુએન ફૂડ સિસ્ટમ સમિટ, યુનાઇટેડ નેશન ફૂડ સિસ્ટમ સમિટ, એની પ્રી સમિટ સપ્ટેમ્બરમાં સમાપ્ત થતા વૈશ્વિક કાર્યક્રમનું મંચ તૈયાર કરશે. તો જો કરંટમાં એટલા માટે આવેલ છે કે યુએનની જે ફૂડ સિસ્ટમ સમિટ છે એની પ્રી સમિટ, એની પહેલા એક સમિટ જે છે એ સપ્ટેમ્બરમાં સમાપ્ત થશે. તો એના માટે એક વૈશ્વિક કાર્યક્રમ જે છે એક મંચ આખું તૈયાર કરેલું છે. 16 ઓક્ટોબર 2019ના રોજ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય પ્રણાલી શિખર સંમેલનના આયોજનની જાહેરાત કરી. તો જો યાદ રાખજો, 2019માં જે છે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે જાહેરાત કરી કે સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય પ્રણાલી શિખર સંમેલનનું આયોજન થવાનું છે, એવી જાહેરાત કરી હતી, જેમાં પ્રી સમિટ પણ સમાવેશ છે. તો એ પ્રી સમિટ પૂરી થશે તો એના માટે આવેલ છે. આ જાહેરાત જુલાઈ 2019માં આયોજિત એક ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ ઉપર જે વાતચીત થતી હતી, એટલે કે ક્યાંક ભાઈ ભેગા થયા હશે તો એ વાતચીત દરમિયાન જે છે રોમ સ્થિત સંયુક્ત રાષ્ટ્રની 3 સંસ્થાઓ, રોમમાં આવેલી સંયુક્ત રાષ્ટ્રની 3 સંસ્થાઓ, ત્રણના નામ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. એક છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, FAO છે કહીએ છીએ ને, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. સેકન્ડ છે આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ ભંડોળ, ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ ભંડોળ. અને ત્રીજું છે મિત્રો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. આ ત્રણેની સંયુક્ત આગેવાની હેઠળ ત્રણે આગળ આવી અને આખો પ્રોગ્રામ જે છે બરાબર આ ચલાવી રહ્યા છે, અથવા એના હેઠળ આખી આ પ્રોગ્રામની રચના કરેલી છે. આ સમિટમાં છે શું એકચ્યુઅલી, એ પણ મોટો પ્રશ્ન છે કે સમિટ ફૂડ છે, કંઈક ખાવા પીવાની વાત રહેલી છે. તો ફૂડ સિસ્ટમ સમિટનું આયોજન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, જેને આપણે SDG કહીએ છીએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2015માં અપનાવેલા હતા. ટાર્ગેટ 2030 છે. ટોટલ એમાં 17 ગોલ રહેલા છે. 17 એમાં ગોલ, જેમાં તમે જો નો પોવર્ટી, ઝીરો હંગર, એટલે ભૂખમરો જે છે એ 0 બનાવવાનો છે. આખા વિશ્વમાંથી ભૂખમરાને નાબીદ કરવાનો છે. ભૂખમરો બધું જતું રહેશે એટલે લોકોને પોષણયુક્ત આહાર મળશે, તો ઓટોમેટિક એના બોડીના સ્તર અથવા તો પોષણનું સ્તર વધશે, ગરીબી જતી રહેશે, એ પ્રકારના લક્ષ્ય રાખેલા છે. નો પોવર્ટી. તો ફૂડ સિસ્ટમનું આયોજન છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDG જે 2030 સુધીમાં મેળવવાના છે, હાંસલ કરવાના છે, એના માટે એક એક્શન ડિકેડના ભાગરૂપમાં શરૂ કરવાનો છે. ડિકેડ એટલે દશકો. તો 2021 એટલે આ નવો દશકો શરૂ થયો ને 2030 સુધીનો, પછી નવો દશકો શરૂ થયો છે. તો આ દશકામાં આપણે કયા કહેવાય ને કે પગલાં લેશું, એક્શન ડિકેડ. તો એના ભાગરૂપે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે SDGના ગોલની અંતર્ગત મિત્રો ખાસ પાકા કરી લેજો SDG. અને કદાચ તમે ના જોયો હોય તો ઓલરેડી કરંટના લેક્ચર, જે DYSO અને STA માટે જે છે કરંટના સ્પેશિયલ લેક્ચર અપલોડ થયેલા છે,
એમાં મેં આ ગોલ વિશે ઘણી બધી માહિતી આપેલી છે. ઝીરો પોવર્ટી, નો પોવર્ટી, ઝીરો હંગર છે, અને જેન્ડર ઇનઇક્વાલિટી ઘટાડવાની વાત છે. એ બધી ઘણી વસ્તુ મેં ઇન્ફોર્મ કરેલી છે, જોઈ લેજો એકવાર. સો એક્શન ડિકેડના ભાગરૂપે આ દશકામાં જે પણ પગલાં લેવા છે એના ભાગરૂપે આ ફૂડ સિસ્ટમ સમિટનું આયોજન કરેલું છે. આ સમિટ 17% વિકાસના લક્ષ્યોને આગળ વધારવા માટે જે આ 17 અલગ અલગ લક્ષ્યો છે જે ફૂલફિલ કરવાના છે, એ પ્રાપ્ત કરવાના છે, તો એના માટે એક નવી અને એક સાહસિક કાર્યવાહીની શરૂ કરશે, જેમાંથી દરેક કાર્યવાહી અમુક અંશે સ્વસ્થ, વધુ ટકાઉ અને ન્યાયસંગત ખાદ્ય પ્રણાલી પર નિર્ભર છે. તો જો ખાદ્ય પ્રણાલી, ખાદ્યનું સ્તર ને બધું સુધરશે તો પોષણ વધશે, ભાઈ ગરીબીને બધું ધીરે ધીરે દૂર થતું જશે. તો ક્યાંક ને ક્યાંક આમાં 17 જે ગોલ પ્રાપ્ત કરવાના છે એના માટે જે છે ઘણી બધી કાર્યવાહી શરૂ કરશે, અને એમાં ખાસ કરીને ખાદ્ય પ્રણાલીનો આમાં સમાવેશ કરેલો છે, જેના ઉપર 11 ગોલ પર નિર્ભર રહેલા છે. 5 કાર્ય પદ્ધતિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલી આ સમિટ વિજ્ઞાન જો કઈ પદ્ધતિ ઉપર વધારે ભાર આપ્યું હતું? એક તો આપણે જોયું કે ભાઈ ફૂડ છે, અન્ય તો કે વિજ્ઞાન છે, વેપાર છે, નીતિ છે, આરોગ્ય સંભાળ છે અને શિક્ષણ જગત. તો આ 5 ફેક્ટર ઉપર ધ્યાનમાં રાખી અને ઘણું બધું માર્ગદર્શન આપેલું હતું. હવે જો આરોગ્ય, હેલ્થ સુધરશે એટલે પોષણના સ્તર વધારવાનું. તો ભાઈ પોષણ સ્તર ક્યારે વધે? ખોરાક સારો હોય. હવે પોષણ સ્તર વધે છે, હેલ્થ સુધરે છે, એના માટે ખર્ચો કરવો પડે. તો પોવર્ટી કેવી હશે? ઝીરો પોવર્ટી હશે, નો પોવર્ટી હશે. તો એ મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, એજ્યુકેશનથી સાક્ષરતા આવે, જે કહેવાય ને કે લિંગ ભેદભાવ રહેલો છે એ બધું દૂર થશે. તો શિક્ષણ જગતના આ પ્રકારના જે 5 ફેક્ટર ઉપર ધ્યાન આપી અને માર્ગદર્શન આપેલું હતું. અને મુખ્ય એજન્ડો જે છે એ ખેડૂતોને એક સાથે પણ ઇવન લાવશે. કેટલાક પડકાર રહેલા છે, શા માટે એમ આ બધાની જરૂર હતી? તો COVID-19 રોગચાળા દરમિયાન લાખો લોકો પ્રત્યક્ષ રીતે ખોરાકની કટોકટીનો સામનો કરી રહ્યા છે. ઘણી વખત મેં કરંટમાં લીધેલો મુદ્દા છે મિત્રો કે ગરીબીનું પ્રમાણ જે છે, મેં ત્યારે કીધેલું હતું કે એસડીજીનું લક્ષ્ય છે 2030 સુધીમાં નો પોવર્ટી, ગરીબી ઝીરો બનાવી છે, પરંતુ અથવા તો ઝીરો હંગર એમ. તો પરંતુ પણ શું છે, COVID-19ના કારણે ગરીબીના સ્તરમાં વધારો થયો છે. બિલો પોવર્ટી લાઈન ઘણા બધા લોકો આવી ગયા છે. તો એ લોકોને તો ખોરાકની પણ કટોકટી ઊભી થઈ જાય છે. તો ખોરાકની કટોકટીનો સામનો કરી રહ્યા છે. વિશ્વની ઘણી ખાદ્ય પ્રણાલીઓ નાજુક, કોઈ પણ જાતની તપાસ વગરના પતનના આરે પહોંચી ગયેલ છે. ઘણી બધી ખાદ્ય પ્રણાલીઓ પતન ઉપર આવી ગઈ છે કે હવે એ વિસ્તારમાં ખાવા પીવાનો નોર્થ કોરિયાની પ્રોબ્લેમ ચાલે છે. જ્યારે આપણી ખાદ્ય પ્રણાલીઓ નિષ્ફળ જાય છે ત્યારે આપણા શિક્ષણ, આરોગ્ય અને અર્થતંત્ર તેમજ માનવ અધિકાર, શાંતિ અને સુરક્ષા માટે ખતરો થાય છે. આખી જે ફૂડ ચેઇન હોય, ફૂડ ચેઇન આખી નિષ્ફળ જાય છે કે 1 થી 2, 2 થી 3, ઇન્સ્ટોટ કે બધાને જે યોગ્ય પ્રમાણમાં મળી રહેવું જોઈએ મુજબ મળશે નહીં, તો ત્યારે અન્ય ફેક્ટર શિક્ષણ છે, આરોગ્ય બગડી જશે, અર્થતંત્ર તેમજ માનવના અધિકાર, શાંતિ અને સુરક્ષા માટે ખતરો ઊભો થઈ જશે. જ્યારે ખાદ્ય પ્રણાલી નિષ્ફળ જાય તેવા કિસ્સામાં જોવા મળે છે કે જે પહેલાથી જ ગરીબ અથવા તો હાંસિયામાં ધકેલા લોકો છે તે સૌથી વધુ અસુરક્ષિત બની જાય છે. ઓલરેડી ગરીબ છે, ઓલરેડી બીપીએલ લાઇનમાં છે, અને હજી આ પ્રકારની સમસ્યા સર્જાય છે. ભાઈ ઓલરેડી ખાદ્ય પ્રણાલી નિષ્ફળ થઈ જાય છે, ઓલરેડી ગરીબ છે, ખાદ્ય પ્રણાલી પણ નિષ્ફળ ગઈ, તો એ તો જે છે વધારે ક્રિટિકલ કન્ડિશનમાં મુકાઈ જશે ને. તો આ બધાનો જે છે ઉદ્ધાર કરવાની વાત આમાં કરેલી છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. મિત્રો આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.